અમારી માટે શું કર્યું? લહુર તને મોટું કર્યું. ખરેખર અમુક વસ્તુની આમ મને માફ કરજો, કેમ કે થોડુંક શિક્ષણમાં એવું છે. અત્યારનું છોકરું નિહાળે જાય, 200 રૂપિયા મોજા પહેરો હોય, 300 રૂપિયા બૂટ પહેર્યા હોય, 500 રૂપિયા તમને કહો આમ 1000 રૂપિયા કપડાનું જોડ પહેર્યું, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના તમને કોઈ એમાં ચોપડા ને 1000 રૂપિયા પાણીનો ભંબો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી. ડોળમાં આંગળા બોળો આપણે, કેટલું ટાટું કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા સેન્ડવીચ. છોકરું અત્યારનું નિહાળે એટલે 8-10 હજારનું છોકરું હોય. અમે હતા લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. ખાખી સડી ધોળો શર્ટ. સારું ઘર હોય તો લાલ પીળી ઠેલીઓ હતી, નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીયું બનાવતા, ખેડૂતનું ઘર હોય તો ઇફકોમાંથી યુરિયા ખાતરની ઠેલીમાં, આમ લાંબા નાકા વાળી. આમ આમ પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે હાથમાં ધોરણ ત્યાં માલતા કોપી મારી આપણી. તમે સમજો આખી વાત. એમાં અમારો મિત્ર ગભુ આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો, આખો રૂમ ભરેલો. સાહેબે એટલું કીધું, ગભા ગભા. આપણી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે ધોડ્યો આવ્યા. તો ઓલો એ હોય કે હું વહેલો આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય, ભેવું પાવી, નીણ નાખવી, કે એમદમ સાહીના બમણા ઘેરે આવે સાહેબ કે મારે તને 2-4 પ્રશ્નો કરવા છે. કે કેમ? કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવતો છે. હે, મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને એ હજી સોપડે નથી ચડાવ્યા. સમજાય ને વંદન? એની પાસે જે ઇતિહાસ પડ્યા એ સોપડે નથી ચડાવ્યા. તો સાહેબ એમ કીધું, એમ તો મારે 2-3 પ્રશ્નો કરો, ઉતાવળ રાખો. 1 વાગ્યો. પ્રશ્ન પહેલો, ભાઈ કહેતા હતા ને લાલ કિલ્લા ઉપર કથા બિહારવી. મને તો એમ થાય છે કે મારે વાહે તાજમહેલ હોય અને આમ સુંદર મજાનું વ્યવસ્થિત આમ કથાનું આમ મંડપ હોય અને આમ જે કથા સાંભળતા હોય, તાજમહેલમાં કથા બિહારવી છે આપણે. અને બીજું, મારે દિલથી કેવું છો, હું આ કઈ આમ ફાંકા મૂકવા કે તમને સારું લગાડવા કેવું નહીં. જ્યાં જ્યાં આવી સુંદર મજાની યુવા કથા બેહતી છે, ત્યાં હિતેશ અંટાળા મફત ડાયરો કરી દે. કેમ કે તમે આટલું બધું સેવાકીય કાર્ય કરો છો, તો હું કેમ પાછળ રહું? ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાદ, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. અહીંયા આવ્યા છે કંઈક કરીને જાય. 1-2 જોક્સ લઈ લો ને પછી મારી વાણીને હું વિરામ આપું. ચાલુ રાખું? વાવ, થેન્ક યુ. ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આ 1 જોક્સ અહીંયા મને યાદ કરાવજો, કેમ કે આજ હું એક્સાઇટેડ છું. મને